પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે. અને વાલાઓ, આપણી આસપાસ દેવના વચનો રહે એ બહુ જરૂરી છે. ગીતશાસ્ત્રમાં દાઉદ એમ કહે છે કે મારી આસપાસ મને ન્યાયીઓ ઘેરી વળ્યા છે. આમેન. દેવનું વચન સતત તમારી મારી પાસે આવે એ બહુ જરૂરી છે. આજે જો દેવનું વચન તમારી મારી પાસે આવશે ને તો આ પૃથ્વી પરનું આપણું જીવન એ જબરજસ્ત રીતે પસાર થશે, આનંદમાં, આશીર્વાદોમાં પસાર થશે. અને એટલા માટે નિયમિતપણે દેવના વચનોના સંપર્કમાં આપણે આવતા રહેવું જરૂરી છે. અને દેવના વચનોમાં જે ખુલાસા છે એ પણ આપણને મળતા રહે બહુ જરૂરી છે. અને એટલા માટે આજે થોડીક વાત હું શાસ્ત્રોમાંથી તમારી સાથે શેર કરવા માગું છું. અને ચોક્કસ આ વાત તમારા માટે, આપણા બધાના માટે આશીર્વાદનું કારણ બનશે. યોહાનનો પહેલો પત્ર 5મો અધ્યાય 14-15મી કલમ ધ્યાનથી સાંભળજો. જ્યાં પ્રમાણે લખ્યું છે, તેમના વિશે આપણને જે હિંમત છે તે એ દેવના વિશે કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. શું કહે છે યોહાન? કે દેવના વિશે આપણને હિંમત છે કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. આમેન. પછી આગળ 15મી કલમ, અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માંગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે તો આપણે તેમની પાસે જે માંગ્યું તે આપણને મળે છે એ પણ આપણે જાણીએ છીએ. યોહાન બહુ સરસ લખે છે કે જો આપણે દેવની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો દેવ આપણું સાંભળે છે. હવે પહેલી વાત તો દેવની ઈચ્છા જાણવા માટે મારે ક્યાં જવાનું? કે પ્રભુની ઈચ્છા શું છે મારે જાણવું હોય તો ક્યાં જવું? કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, બરાબર. ખાલી બાઇબલને ઓપન કરવાની જરૂરિયાત છે, બાઇબલ ખોલીને વાંચવાની જરૂરિયાત છે. કેમ કે દેવની ઈચ્છા શું છે ને એ આ બાઇબલમાં પ્રગટ થઈ છે. આ વચન એ દેવની ઈચ્છા છે વાલાઓ, જે તમારી મારી સમક્ષ પ્રગટ થયું છે. અને એટલા માટે અહીંયા બહુ મજબૂત વાત લખી છે યોહાને કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ તો તે આપણું સાંભળે છે અને આપણે જે કંઈ માગીએ છીએ તે આપણને આપે છે. હવે વાલાઓ, શું તમારામાં આ વિશ્વાસ છે? દરેકને વિશ્વાસની જરૂરિયાત છે, દરેકને પોતાના વિશ્વાસની જરૂરિયાત છે. શું તમારામાં આ વિશ્વાસ છે? કારણ કે અંગ્રેજીમાં સરસ લખ્યું છે, આપણે જે વાંચ્યું ને અહીંયા કે આપણને જે હિંમત છે, અંગ્રેજીમાં લખ્યું છે કોન્ફિડન્સ છે. આપણને એ વિશ્વાસ છે, આપણને એ ખાતરી છે. કોના પર? દેવ પર. દેવ પર આપણને એ ખાતરી છે કે દેવ બોલ્યા એટલે પૂરું થઈ ગયું. અને જ્યારે હું કોઈ પણ આશીર્વાદ માગું છું અને એ આશીર્વાદ દેવની ઈચ્છા પ્રમાણેનો છે, દેવના વચન પ્રમાણેનો છે, તો મને મળશે અને મળશે જ. આમેન. એ વિશ્વાસથી આપણે દેવની પાસે આશીર્વાદો માગવા જોઈએ. તમે જ્યારે કોઈ આશીર્વાદ માગો છો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કહે કે મારે સાજાપણું જોઈએ છે, તો સાજાપણું એ દેવની ઈચ્છા છે, રાઈટ. સાજાપણું આપવું એ દેવની ઈચ્છા છે. લખ્યું છે નિર્ગમન 15:26માં, હું યહોવા તને સાજો કરનાર દેવ છું. ગીતશાસ્ત્ર 103માં લખ્યું છે, તેના 16માં તમને સાજાપણું મળ્યું છે. સાજાપણું એ દેવની ઈચ્છા છે. હવે જ્યારે કોઈ વ્યક્તિ સાજાપણા માટે પ્રાર્થના કરે છે તો એ વ્યક્તિએ પહેલાં એ યાદ રાખવું બહુ જરૂરી છે, હું જે માગું છું એ દેવની ઈચ્છા પ્રમાણેનું છે તો એ ચોક્કસ મને મળશે ને મળશે જ. કારણ કે તમે જે માગો છો એ દેવની ઈચ્છા પ્રમાણેનું છે. કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે યાર આ મને બહુ હેરાન કરે છે, એ કોઈ જગ્યાએ જોબ કરે છે અને પછી એનો બોસ એને બહુ હેરાન કરતો હોય, પછી એવી પ્રાર્થના કરે કે પ્રભુ એને તમે એનો માદો પાડી દો, એનું નુકસાન થઈ જાય અને એનું બધું એના લાઈફમાં બધા પ્રોબ્લેમ જ ક્રિએટ થઈ જાય, તો એ પ્રાર્થના પ્રભુ નહીં સાંભળે. કારણ કે પ્રભુની ઈચ્છા એવી બાઇબલમાં જોવા મળતી નથી. પ્રભુએ તો એમ કહું, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, તમારા દુશ્મન પર પ્રેમ કરો. આપણે જ્યારે દેવની પાસે જઈએ છીએ તો એ બાબત સમજવી બહુ જરૂરી છે. હું જે માગું છું શું એ દેવની ઈચ્છામાં છે? અને એટલા માટે વાલા આજે આપણે દેવની ઈચ્છામાં એક બાબત જોવા માગીએ છીએ અને એક આશીર્વાદ જે પુનર્નિયમના 28માં આપ્યો છે એ પણ જોવા માગીએ છીએ. આપણે પ્રાર્થના પણ કરવા માગીએ છીએ કે એ આશીર્વાદો સઘળા પુનર્નિયમ 28માં જે લખ્યા છે 1-14માં એ તમારા અને મારા પર આવે. આમેન. પુનર્નિયમ 28 ધ્યાનથી સાંભળજો. આપણે સરસ સંગત કરી રહ્યા છે ને, થોડી વાર પ્રભુમાં તમારું મન ફરવજો, બીજું બધું બાજુ પર મૂકી દેજો. પુનર્નિયમ 28, અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેમની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં લાવશે તો એમ થશે કે યહોવા તારા દેવ પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ બનાવશે, કરશે. આમેન. અહીંયા પુનર્નિયમમાં લખવામાં આવ્યું છે પહેલી કલમ કે જો તમે તમારા દેવના વચનો સાંભળશો
સાંભળશો એટલું જ નહીં ખાલી, પણ તમે તમારા દેવના વચનો પાળશો તો કહે છે કે દેવ તમને આ બધા આશીર્વાદો આપશે. સૌથી પહેલો આશીર્વાદ શું છે ખબર છે? દેવનું વચન સાંભળવાનો અને દેવનું વચન પાળવાનો એ સૌથી પહેલો આશીર્વાદ છે. આપણે બાબત યાદ રાખવી જોઈએ. આપણે આપણા જીવનને એવું પૂછવું જોઈએ, શું હું દેવના વચનો પ્રમાણે ચાલું છું? શું મારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય છે? નહીં, આપણે ઘણી બધી વાર પ્રાર્થનાઓ બોલતા હોઈએ છીએ, જેમ આકાશમાં તમારી ઈચ્છા. અત્યારે તો જાણે એક એવી પ્રાર્થના થઈ ગઈ છે જેની કોઈ વેલ્યુ જ ના હોય. તો એ સમજીએ આપણે કે જેમ આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય છે તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તો ક્યાં દેવની ઈચ્છા પૂરી થાવ? તમારા મારા જીવનમાં. તો સૌથી પહેલો આશીર્વાદ એ છે આપણા જીવનોમાં દેવની ઈચ્છા પૂરી થાય. વાલાઓ, બાઇબલ આપણને એવું શીખવે છે, તમે વચન સાંભળનારા જ નહીં, વચન પાળનારા પણ બનો. તો સૌથી પહેલો આશીર્વાદ એ છે કે જો તમે દેવના વચનો પાળો છો, તમે દેવના વચનો પ્રમાણે ચાલો છો, તો આ સઘળા આશીર્વાદો તમારા પર આવશે. હવે આપણે જોઈએ આશીર્વાદો કયા છે જેના માટે આપણે આજે પ્રાર્થના કરવાના છે. એટલે કે સૌથી પહેલાં એમ લખ્યું છે બીજું કે પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતાં હું તને શ્રેષ્ઠ દેશ જાતિ કરીશ. એનો મતલબ કે આ પૃથ્વી પર જેટલા પણ લોકો છે ને એ બધા લોકો કરતાં તું શ્રેષ્ઠ હોઈશ. આમેન. વિઝડમમાં, અન્ડરસ્ટેન્ડિંગમાં, નોલેજમાં, સક્સેસમાં, વેલ્થમાં, હેલ્થમાં બીજા બધા લોકો કરતાં તું વધારે આશીર્વાદિત હોઈશ. દાનિયેલના પહેલા અધ્યાયમાં જોઈએ છીએ આપણે કે જ્યારે એ દાનિયેલ, સાદરાક, મેશાક, અબેદનગો જેમને યરૂશાલેમમાંથી લઈ આવવામાં આવેલા બાબિલોનમાં રાજાના મહેલમાં ઊભા રહે એ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. તો કહે છે કે રાજાનો જે ખોરાક હતો એ બધો જ કે બીજા બધા લોકોને આપવામાં આવી રહ્યો હતો. દાનિયેલે ના પાડી કે અમે આ બધું નહીં ખાઈએ, કે આ બધો ખોરાક આવું ખાવાનું પીવાનું બધું હતું એવું બધું, તો કે અમે નહીં લઈએ. તો પેલો કે યાર તમે એ નહીં ખાવ તો પછી કે બીજા બધા છોકરાઓ કરતાં તમે વીક દેખાશો તો મારો પ્રોબ્લેમ થશે જોબમાં. દાનિયેલ કે એક કામ કરો, અઠવાડિયું તમે ચેક કરો. અને પછી એ લોકોને કે ફળો આપવામાં આવ્યા. અને જ્યારે છેલ્લે ચેક કરવામાં આવ્યા તો બીજા બધા લોકો કરતાં દાનિયેલ અને તેના મિત્રો એ શ્રેષ્ઠ માલુમ પડ્યા, હેલ્થમાં અને જ્ઞાનમાં પણ. વાલાઓ, દેવ પોતાના બાળકોને આ લેવલમાં લઈ આવવા માગે છે, આ લેવલમાં જોવા માગે છે. તમે ને હું આજે જેમ પહેલાં આપણે વાંચ્યું કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ તો તે આપણું સાંભળે છે. અને આજે આપણે આ જગ્યાએ વચન, આ બાઇબલ પર, આ પુનર્નિયમ 28 પર હાથ મૂકીને આપણે છેલ્લે પ્રાર્થના પણ કરવાના છે. એ સ્વીકારો, દેવ મને આ પૃથ્વી પર શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવા માગે છે, શ્રેષ્ઠ દેશજાતિ બનાવવા માગે છે. દરેક ક્ષેત્રમાં હું શ્રેષ્ઠ હોઉં એવી દેવની ઈચ્છા છે. પછી આગળ લખ્યું છે કે આ સર્વ આશીર્વાદ તારા પર આવશે, નગરમાં તું આશીર્વાદિત થશે. હવે જ્યાં જ્યાં જૂના કરારમાં, નવા કરારમાં નગર શબ્દ આવે છે ને ત્યાં અંગ્રેજી બાઇબલમાં સિટી છે, શહેર, કે શહેરમાં તું આશીર્વાદિત થશે. એનો મતલબ આજે તમે નડિયાદમાં રહો છો, અમદાવાદમાં રહો છો કે દુનિયાના કોઈ પણ શહેરમાં રહો છો, તમે ત્યાં આશીર્વાદિત થશો. આ દેવનું વચન છે વાલાઓ, આ બાઇબલનું વચન છે, પ્રભુનું વચન છે કે તમે જે શહેરમાં છો ત્યાં તમે આશીર્વાદિત થશો. ભાઈ કે ખેતરમાં તું આશીર્વાદિત થશે. એ સમયના લોકો ખેતીવાડી કરતા હતા, જાનવરો એમની પાસે હતા. આજે પણ આપણા ઘણા બધા ભાઈઓ છે જેમની પાસે ખેતીવાડી છે, જાનવરો છે, એ લોકો ફાર્મરનું કામ કરી રહ્યા છે. કે પ્રભુ એમ કહે છે કે હું તમને આશીર્વાદિત કરીશ. પછી લખ્યું છે કે તારા પેટનું ફળ આશીર્વાદિત થશે. તમારા બાળકો કહે છે કે આશીર્વાદિત થશે. ઘણા આ દેવના વચનોને આપણે સ્વીકારીએ. કોઈ પણ વ્યક્તિ ઉપર દેવના વચનો અને તેમના આશીર્વાદો ત્યારે આવે છે જ્યારે તે સ્વીકારે છે. આમેન. કે તારા બાળકો આશીર્વાદિત થશે. 5મી કલમમાં લખ્યું છે તારી ટોપલી, તારી કથરોટ આશીર્વાદિત થશે. બહુ સરસ છે. તારી ટોપલી, તારી કથરોટ. હવે કથરોટ ડીશની વાત છે, ટોપલી જેમાં આપણે શાકભાજી મૂકતા હોઈએ છીએ, ફળો મૂકતા હોઈએ છીએ. અહીંયા એવું લખ્યું છે કે તારા ઘરમાં પુષ્કળ સારા ફળો હશે, પુષ્કળ સારા શાકભાજી હશે અને ઉત્તમ ખોરાકથી યહોવા તને તૃપ્ત કરશે. આમેન. ચલો, એ તમારો મારો આશીર્વાદ છે કે આ પૃથ્વી પરના આપણા જીવનમાં આપણે ઉત્તમ ખોરાક ખાઈએ. ગીત શાસ્ત્ર 103માં પણ એ જ કહ્યું છે ને કે ઉત્તમ વાનાથી તે તારા મુખને તૃપ્ત કરે છે. આમેન. આ આશીર્વાદ તમારા અને મારા માટે છે કે ઉત્તમ ફળો. યશાયાના પહેલા અધ્યાયમાં લખ્યું છે જો તમે રાજી થઈને મારું માનશો તો તમે દેશની ઉત્તમ પેદાશ ખાશો. તો વાલા, ઉત્તમ ફળો, ઉત્તમ શાકભાજી તમારા અને મારા માટે છે. ઉત્તમ જે ખોરાક છે એ તમારા મારા માટે છે. અને કહે છે કે એ ખોરાક યહોવા દેવ તને
આપશે. પછી આગળ લખ્યું છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. એટલે કે આપણે જોઈએ છે કે આ રોજ કેટલા બધા એક્સિડન્ટ થતા હોય છે, કેટલા બધા લોકો રોડ પર મરણ પામતા હોય છે, બીજી બધી બાબતોમાં મરણ પામતા હોય છે. આ વચન આપણને એવું શીખવે છે વાલાઓ, તું જ્યારે ઘરમાં આવીશ, ઘરની બહાર જઈશ, યહોવા તારું રક્ષણ કરશે, યહોવા તને સલામતી આપશે. તું ઘરમાં હોઈશ ત્યારે તું સલામત હોઈશ, તું જ્યારે બહાર જઈશ, તું વાહન ચલાવીશ, તું ટુ વ્હીલર ચલાવીશ, તું ફોર વ્હીલર ચલાવીશ, તું સાયકલ ચલાવીશ, તું ચાલતા ચાલતા જઈશ, તો યહોવા તારું રક્ષણ કરશે કે તું ઘરની બહાર સલામત હોઈશ અને આશીર્વાદિત હોઈશ. આમેન. પ્રભુનું આ અદ્ભુત વચન છે વાલાઓ આપણા માટે. પછી આગળ લખ્યું છે 7મી કલમ, તારા જે શત્રુઓ તારી સામે ચડી આવે તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે આવશે, તારી સામેથી 7 માર્ગે નાસી જશે. આમેન. કે તારા જે શત્રુઓ તારી પાસે આવે. હવે આપણો શત્રુ કોઈ માણસ નથી. આમેન. આપણો શત્રુ શૈતાન છે, બીમારી આપણો શત્રુ છે, ગરીબી આપણો શત્રુ છે, અશાંતિ આપણો શત્રુ છે, પ્રશ્નો આપણા શત્રુ છે, નિષ્ફળતા આપણો શત્રુ છે. આ પ્રકારની જે કંઈ બાબતો છે એ આપણા શત્રુ છે. અને કહે છે કે એ જ્યારે તારી સામે આવશે ને, એ તારી સામે ટકી શકશે નહીં, કારણ કે યહોવા તારો દેવ એ બધી બાબતોની ઉપરવટ તને લઈ આવશે. એટલે કે આવશે એક માર્ગે, તારી સામેથી 7 માર્ગે નાસી જશે. વાલાઓ, જે માણસો તમારું નુકસાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે માણસો તમને પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બિલકુલ ચિંતા ના કરશો કે એક માર્ગે આવશે ને 7 માર્ગે નાસી જશે, કેમ કે તમારા પક્ષમાં રહીને યહોવા તેમની સામે લડશે. મેં તો બહુ બધા અનુભવો કર્યા છે. એટલે આપણે નિશ્ચિંતપણામાં જીવીએ છીએ. આપણે કોઈ સામે લડવા જવાનું નથી, કેમ કે આપણા યુદ્ધો યહોવા દેવ પોતે લડે છે, કેમ કે આપણે તેમના બાળકો છે. આ આશીર્વાદ છે વાલાઓ તમારો મારો આ પૃથ્વી પરના જીવનનો. કે કોઈ પણ યશાયા 54:17 શું કહે છે? તારી વિરુદ્ધ ઘડેલું કોઈ હથિયાર સફળ થશે નહીં. આમેન. આપણે બિલકુલ નિશ્ચિંત રહીએ. દિવસ હોય, રાત હોય, કોઈ પણ જગ્યાએ હોઈએ, કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ, તમે જોબ કરો છો, જોબ ઉપર તમને લોકો હેરાન કરી રહ્યા છે, તમારી અડોશ પડોશના લોકો તમને હેરાન કરી રહ્યા છે, કે બીજા કોઈ પણ રીતે તમને લોકો હેરાનગતિ કરી રહ્યા છે, બિલકુલ ચિંતા ના કરશો. આ સમયોમાં તમારા બધા દુશ્મનો પાછા હટી જશે, કેમ કે યહોવા તેમની સામે ઊભા થયા છે. યહોવા આ સમયે તમારા માટે લડશે, યુદ્ધ કરશે અને બધા શત્રુઓને એ પાછા હટાવશે. તમારી બીમારીઓ આ સમયમાં પાછી હટી જશે, ગરીબી નિષ્ફળતાઓ આ સમયમાં પાછી હટી જશે, કેમ કે યહોવા દેવ તમારા પક્ષમાં રહીને યુદ્ધ કરી રહ્યા છે. આમેન. શૈતાન આવશે તો કે એક માર્ગે આવશે, 7 માર્ગે નાસી જશે, કેમ કે દેવ, સૈન્યના દેવ યહોવા જેની સાથે હોય, કોની તાકાત છે એને હાથ લગાવી શકે. એમણે કહ્યું છે યશાયામાં કે જે તને અડકે છે ને એ મારી આંખની કીકીને અડકે છે. પ્રેઝ ધ લોર્ડ. આટલા મોટા વચનો દેવે આપણને આપ્યા છે. પછી આગળનો આશીર્વાદ 8મી કલમ, યહોવા તારી વખારોમાં અને જેમાં તું તારો હાથ નાખે છે એ શહેરોમાં તને આશીર્વાદ આપશે. જે દેશ યહોવા તને આપે છે તેમાં તે તને આશીર્વાદ આપશે. એટલે કે તું જેમાં હાથ નાખીશ તેમાં તારો દેવ યહોવા તને આશીર્વાદિત કરશે. હવે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ, આપણી સફળતાનો આધાર એ દેવ છે. તમારી મારી સફળતા કોઈ માણસ પર ડિપેન્ડ નથી, આપણા એજ્યુકેશન પર ડિપેન્ડ નથી, આપણા નોલેજ પર ડિપેન્ડ નથી. સાહેબ, મેં ભલભલા નોલેજવાળા માણસોને ધક્કા ખાતા જોયા છે, અને જેમનામાં કંઈ નોલેજ ના હોય ને એમને આરામથી જિંદગી જીવતા જોયા છે. અહીંયા આ વચન છે કે યહોવા તું જેમાં હાથ નાખીશ તેમાં તને સફળ કરશે. તો તમારી મારી જીવનશૈલી કેવી હોય? પ્રભુ મને સફળ કરો. યહોવાની આગળ નમી જવાનું હોય, કારણ કે બાઇબલ એમ કહે છે દેવ અભિમાનીઓની વિરુદ્ધ છે, પણ નમ્રજનો ઉપર તે કૃપા રાખે છે. તમે દેવની આગળ નમી જાઓ, પ્રભુ મારા સઘળા કામો હું તમને સ્વાધીન કરું છું, તમે તેને સફળ કરો. બરાબર. જે દેવની આગળ નમે છે ને દેવ તેને ઊંચો ઉઠાવે છે, અને જે દેવની આગળ ઊંચો ઉઠે છે ને દેવ તેને નમાવે છે. દેવ તેને નમાવે. યાદ રાખો, તમે જોબ કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, સ્ટડી કરી રહ્યા છો, વોટ એવર તમે મિનિસ્ટ્રી કરી રહ્યા છો, આ વચન તમારા મારા માટે છે. તમે ઘરકામ કરી રહ્યા છો, આ વચન તમારા માટે છે. યહોવા તને તારા સર્વ કામોમાં આશીર્વાદ આપશે. આમેન. પછી આગળ લખ્યું છે કે 11મી કલમ, શાંતિથી સાંભળજો. અને જે દેશ તને આપવાને યહોવાએ તારા પિતરોની આગળ સમ ખાધા, તેમાં તારા પેટના ફળ વિશે
તારા ઢોરના ફળ વિશે તથા તારી ભૂમિના ફળ વિશે યહોવા તને ઘણો જ આબાદ કરશે. આમેન. અહીં લખ્યું છે કે યહોવા તને આબાદ કરશે. અંગ્રેજીમાં લખ્યું છે યહોવા તને પ્રોસ્પર કરશે, સમૃદ્ધિ આપશે. અલગ અલગ પ્રકારના સલામતીના વચનો છે આ 1 થી 14 પુનર્નિયમ 28 1 થી 14. સૌથી પહેલા દેવની સંગતિનો આશીર્વાદ, સલામતીનો આશીર્વાદ, તંદુરસ્તીના આશીર્વાદો, બાળકોના આશીર્વાદો, સફળતાના આશીર્વાદો, સમૃદ્ધિની વાત લખી છે અહીંયા કે યહોવા તારો દેવ તને આબાદ કરશે. વાલાઓ, તમે ને હું આ પૃથ્વી પર ખુશહાલીમાં જીવવા માટે છે, આબાદીમાં જીવવા માટે છે, સમૃદ્ધિમાં જીવવા માટે છે. નીતિવચનો 3 કે છે તે સુખ ચેન તને આપશે. આમેન. તો એ બધા આશીર્વાદોમાં આપણે જીવવા માટે છે કે યહોવા દેવ તને આબાદ કરશે. વાલાઓ, આ દેવનું વચન છે તમારા અને મારા માટે કે યહોવા દેવ તમને ને મને આબાદ કરશે. અને આ દેવના વચનોમાં આપણું શું હોવું જોઈએ? પાઉલ કહે છે 2 કોરિન્થી 1:20 અને 21 દેવના વચનો ગમે તેટલા હોય, મારી હા અને આમેન જ છે. શું આપણી હા અને આમેન હોવી જોઈએ. પછી આગળ લખ્યું છે કે તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું અને તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું યહોવા પોતાનો અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે. પછી કહે છે કે અને તું ઘણી દેશ જાતિઓને ઉછીનું આપીશ પણ તું ઉછીનું લઈશ નહીં. 13મી કલમમાં લખ્યું છે અને યહોવા તને સર્વનું શિર બનાવશે, પૂંછડી નહીં, તું ઉપર જ રહેશે, નીચે નહીં. આમેન. કારણ કે તારા દેશમાં ચોમાસાની ઋતુ આવશે, વરસાદનો સમય આવશે ને તો દેવ આકાશ ઉઘાડી નાખશે. જેમ આપણે અત્યારે જોઈએ છે કે દેવે આકાશ ઉઘાડી નાખ્યું છે અને ભરપૂરીપણામાં દેવ આપણા ગુજરાત રાજ્યમાં વરસાદ વરસાવી રહ્યા છે, ભારત દેશમાં વરસાદ વરસાવી રહ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. દેવ જે બોલે છે તેને તે પૂરું કરે છે. હાલેલુયા. અને પછી આગળ એવું લખ્યું છે કે તું ઉછીનું આપીશ પણ ઉછીનું લઈશ નહીં. અહીંયા તો ઉછીનું આપવાનું આશીર્વાદ. હા, આજે કદાચ કોઈ વિશ્વાસી વ્યક્તિ છે, પ્રભુની પાછળ ચાલી રહ્યો છે, એનું કુટુંબ પ્રભુની પાછળ ચાલી રહ્યું છે. આજે તેનો સમય એવો છે કે એ ઉછીનું તેને લેવું પડે છે. પણ જો તે આ વચન પર વિશ્વાસ કરશે, વાલાઓ, જો તમે એવું માનો છો કે આ વચન પર વિશ્વાસ કરવાથી, વચન પ્રમાણે કબૂલાત કરવાથી, વચન પ્રમાણે પ્રાર્થના કરવાથી તમે એ આશીર્વાદ પામો છો, તમે એ લેવલે આવો છો, હું તમને ખાતરીપૂર્વક કહું છું. જો કોઈ વ્યક્તિ આજે આ ઉછીનું લેવાની પરિસ્થિતિમાં છે પણ એ વ્યક્તિ આ વચનને લઈને કબૂલાત કરવાની શરૂઆત કરશે કે પ્રભુ તમારું વચન એમ કહે છે તું ઉછીનું લઈશ નહીં પણ ઉછીનું આપીશ, તો પ્રભુ ઈસુના નામમાં તમે મને એ લેવલે લઈ આવો કે જ્યાં હું લોકોને ઉછીનું આપું. ભલે આજે તેની કન્ડિશન ઉછીનું લેવાની હોય, પણ જો વચન પ્રમાણે પ્રાર્થના કરશે, વચન પર કબૂલાત કરશે, વચન પર ક્લેમ કરશે, નિયમિત એ પ્રમાણે બોલ્યા કરશે, તો એ લેવલે આવી જશે જે લેવલ વચન તેને બતાવે છે, જે લેવલ તમને મને વચન બતાવે છે. તો ઉછીનું આપીશ. ઉછીનું ક્યારે અપાય? આજે કોઈ વ્યક્તિની પાસે 10,000 રૂપિયા હોય અને તેની જરૂરિયાત 15,000 છે, તો ઉછીનું આપી શકશે? નહીં આપી શકે. આજે કોઈ વ્યક્તિની જરૂરિયાત 40,000 છે, જરૂરિયાત 40 છે, એની આવક 30,000, ઉછીનું આપી શકશે? નહીં આપી શકે સાહેબ. પણ આજે કોઈ વ્યક્તિની જરૂરિયાત 50,000 છે પણ તેની આવક 5 લાખ છે, તો આપી શકશે કે નહીં આપી શકે? આપી શકશે ને. કે તેની જરૂરિયાત કરતાં તેની આવક વધારે છે. ભલા દેવ તમને અને મને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપવા માગે છે, ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટી આપવા માગે છે કે જેથી કરીને આપણે એક આશીર્વાદિત જીવન જીવી શકીએ, બધી સારી વસ્તુઓ આપણી પાસે હોય અને આપણે લોકોને મદદરૂપ બની શકીએ, આર્થિક રીતે લોકોને નાણાં આપી શકીએ, લોકોને મદદરૂપ બની શકીએ અને પડતા જીવનોને ઈસુ ખ્રિસ્તના નામમાં આધાર આપી શકીએ. તો દેવ તમને ને મને ઉછીનું આપનારા બનાવવા માગે છે. એનો મતલબ કે દેવ તમને ને મને ફાઇનાન્સમાં એ લેવલે લઈ આવવા માંગે છે જ્યાં આપણે ઉછીનું આપીએ. તો આવો આપણે જે દેવ કહે છે તેને સ્વીકારીએ. હા પ્રભુ, હું એ લેવલે આવવા માંગુ છું, જેથી કરીને આપણે સારા કામો કરી શકીએ, દેવના મહિમાના માટે, આત્માઓ બચાવવાના માટે આપણો હિસ્સો આપી શકીએ. એટલા માટે આપણે આગળ વધવા માંગીએ છીએ, ઉછીનું આપનારા બનવા માંગીએ છીએ. ભલા આ જે છે પુનર્નિયમ 28 બહુ અદભુત આશીર્વાદો છે. પછી એવું લખ્યું છે, હું તને શિર બનાવીશ, પૂંછડી નહીં, ઉપર જ રાખીશ, નીચે નહીં. કેમ શિર બનાવવાની વાત છે? નીચે પૂંછડીને બનાવું, શિર એટલા માટે અહીંયાથી બધા નિર્ણય લેવાય, રાઈટ? અહીંયાથી બધા ડિસિઝન લેવામાં આવે છે, અહીંયાથી બધા થોટ ડિલિવર થતા હોય છે, આઈડિયા ડિલિવર થતા હોય છે અહીંયાથી. એટલે કે શિર બનાવીશ, એનો મતલબ કે દેવ એમ કહે છે હું તને આગેવાની આપીશ. આ પૃથ્વી પર તું આગેવાની આપનાર હોઈશ. યુસુફ મિસ્ર દેશમાં આગેવાની આપનાર હતા, દાનિયેલ બેબીલોનમાં આગેવાની આપનાર હતા,
દાઉદ ઇઝરાયલમાં આગેવાની આપનાર હતા, તમે અને હું આ વિશ્વમાં જે જગ્યાએ છે ત્યાં આપણે આગેવાની આપવા માટે છે. આગેવાની આપવા માટે છે. આજે અમારી જુવાનોની મિટિંગ ચાલતી હોય છે, બધા જુવાનો ભેગા મળતા હોય છે. હું એક જ બાબત એમને કહું છું, તમે આગેવાની આપવા માટે છે. યુ આર એ લીડર. તમારે અને મારે આ પૃથ્વીને લીડ કરવાની છે. વાલાઓ, દરેક વિશ્વાસી વ્યક્તિ એ આગેવાન છે. એ વિશ્વાસી વ્યક્તિએ આ પૃથ્વીને લીડ કરવાની છે, સમાજને આગેવાની આપવાની છે. તો દેવ તમને ને મને એ જગ્યાએ લાવવા માગે છે. એ જગ્યાએ લાવવા માગે છે. આર્થિક રીતે આપણા બાળકો ખુશહાલીમાં હોય, આપણા ઘરમાં અનાજની કોઈ ખોટ ના હોય, સારામાં સારા ગ્રેન, શાકભાજી, ફ્રૂટ્સ બધું આપણા ઘરમાં સારું હોય, દરેક પ્રકારના આશીર્વાદો આપણા ઘરમાં હોય, દરેક પ્રકારની શાંતિ આપણા ઘરમાં હોય, દરેક પ્રકારની સમૃદ્ધિ આપણા ઘરમાં હોય, સલામતી હોય, એ આ દેવના વચનો છે. અને ફરીવાર પેલું યોહાન 5:14-15 આપણે જોઈએ, જ્યાં એવું લખ્યું છે કે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માગીએ તો તે આપણને આપે છે. આમેન. તો આવો, તમારી પાસે બાઇબલ છે, બાઇબલ લો. દેવના સેવકોની વાતોને બહુ સામાન્ય રીતે આપણે ના લેવી જોઈએ, બરાબર ને? આજે ઘણા બધા લોકો શું માનતા હોય, સેવકો એટલે શું, કે 100-200 રૂપિયા લેવા માટે આવતા હોય. એવું નથી હોતું. સાચો સેવક હશે ને તો એ તમારા ઘરમાં લેવા માટે નહીં આવે, એ આશીર્વાદ આપવા માટે આવશે. રોમન 15:29 પાઉલ લખે છે કે જ્યારે હું તમારી પાસે આવીશ ને ત્યારે સંપૂર્ણ આશીર્વાદ લઈને આવીશ. અને એટલા માટે વાલા હું તમને કહેવા માંગુ છું, તમે દેવના જ્યાં લખ્યું છે બીજો કાળ વૃત્તાંત 20મી કલમમાં, તમારા પ્રબોધકોનું માનો, તમે આબાદ થશો. હું તમને વિશ્વાસથી ખાતરીપૂર્વક કહું છું, બાઇબલ લો, પુનઃ 28 પર હાથ મૂકો. આપણે તેના પર હાથ મૂકીને પ્રાર્થના કરવા જવાના છે. હું બાઇબલના વચન ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરવાની બાબતને બહુ મહત્વની ગણું છું, બિકોઝ મેં અનુભવ કર્યો છે. જ્યાં નવો પ્રભુ પાસે આવ્યો અને બાઇબલ વાંચવાનું યાદ ના રહે, વચન યાદ ના રહે, મિટિંગોમાં જવું અને બધા જોરદાર વચનો બોલે, પ્રાર્થનાઓ કરાવે, વચનો લઈ લે. આ મને એમ થાય કે હું ક્યારે આવું શીખીશ, કે હું ક્યારે વચનો મોડે કરી શકીશ, યાદ રાખી શકીશ. મને વચન યાદ જ ના રહે, મોડે જ ના રહે. એક દિવસ હું બાઇબલ વાંચતો હતો અને બાઇબલ વાંચતા વાંચતા પવિત્ર આત્માએ મારું ધ્યાન આ વચન પર લઈ ગયા. હું વાંચું છું, સાંભળજો, અને તમે પણ એ પ્રમાણે કરી શકો છો. કેમ કે દેવના વચનો પર કોઈનો ઇજારો નથી. સેવા ઉપર, મિનિસ્ટ્રી ઉપર, દેવના વચનો ઉપર કોઈનો ઇજારો નથી, કોઈની માલિકી નથી વાલાઓ. અરે ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે સેવા કરવા માટે પ્રભુએ અમને જ પસંદ કર્યા છે. ખોટી વાત છે. બાઇબલ આપણને એવું કહે છે, 1 Peter 2:9, તમે બધા જ રાજમાન્ય યાજક છો. આપણે બધા મંડળી છીએ, ખ્રિસ્તનું શરીર છે. તો આપણે બધાને દેવે કોઈને કોઈ જગ્યાએ કામ કરવા માટે તેડું આપેલું છે. સો સેવામાં કોઈનો ઇજારો નથી, દેવના વચનોમાં કોઈનો ઇજારો નથી. હું તો એવું માનું છું કે આજે કદાચ કોઈ વ્યક્તિ બહુ બધું ભણેલો છે, પુષ્કળ અભ્યાસ તેણે કર્યો છે, અને એ જે ફાઇનાન્સ પ્રાપ્ત કરી રહ્યો છે, બીજો વ્યક્તિ એ ઓછું ભણેલો છે, પણ જો તે દેવના વચન પર વિશ્વાસ કરશે, દેવના વચનો લઈને પ્રાર્થના કરશે ને, તો એ જગ્યાએ પહોંચશે જ્યાં ભણેલો ગણેલો નથી પહોંચી શક્યો. કેમ કે આ દુનિયાનું જ્ઞાન જે તમારા માટે નહીં કરી શકે ને, એ દેવ કરશે, દેવનું વચન કરશે. આમેન. મારા અનુભવની વાત કરું, વાંચતો હતો બાઇબલ, યાકૂબનો પત્ર 1 અધ્યાય અને 5મી કલમ પવિત્ર આત્મા અમારા ધ્યાનમાં લઈ આવ્યા. ત્યાં પ્રમાણે લખ્યું છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતા નથી, તેની પાસે તે માગે એટલે તેને તે આપવામાં આવશે. અને વાલાઓ અહીંયા કહે છે કે જેની પાસે જ્ઞાન ના હોય તે દેવ પાસે માગે, દેવ તેને આપશે. મેં કીધું પ્રભુ મારામાં તો બિલકુલ જ્ઞાન છે જ નહીં, છાંટોય નહીં. મેં કીધું બાઇબલના વચનનો શું કરું? પછી મેં તે હાથ મૂક્યો. મેં કીધું પ્રભુ મને તમારા વચનોનું જ્ઞાન જોઈએ છે, તમારા વચનોની સમજ મારે જોઈએ છે. એટલા માટે નહીં કે હું કોઈ જગ્યાએ વચન બોલું, લોકો એમ કે આ શું વચન, એટલા માટે નહીં, પણ હું તમને પ્રેમ કરું છું પ્રભુ. હું આ બાઇબલને પ્રેમ કરું છું, તમારા વચનને પ્રેમ કરું છું. એટલા માટે હું વચનો યાદ રહે એ માટે તમારી પાસે યાદશક્તિ માગું છું. અને હું પ્રભુનો આભાર માનું છું કે મેં એ સમયે આ વચન પર હાથ મૂકીને પ્રાર્થના કરી અને દેવે મને વચનોનું એવું જ્ઞાન આપ્યું છે. જે લોકો મને નજીકથી ઓળખે છે એ લોકો એમ કહે છે કે જોય હરતું ફરતું બાઇબલ છે. પ્રભુનો આભાર તેના માટે. પણ એ આશીર્વાદ મને આ વચન પર હાથ મૂકીને પ્રાર્થના કરવા દ્વારા મળ્યો. હવે આપણે આવી જઈએ પાછા પુનઃ નિયમના 28મા અધ્યાયમાં. એ કે
પુનઃનિયમ 28માં જે આશીર્વાદો વિશે આપણે વાંચ્યું, આપણે એ બાઇબલ પર હાથ મૂકીને પ્રાર્થના કરવા માંગીએ છીએ કે પ્રભુ આ પુનઃનિયમ 28ના 1 થી 14ના આશીર્વાદો તમારા મારા ઉપર રેડી દે. આમેન. ચાલો બાઇબલ લો, હાથ મૂકો તમારો, અને ઇવન આ એક પ્રેક્ટિસ પાડો. બાઇબલ વાંચી રહ્યા છો, વચનનો ખુલાસો મળ્યો, તરત જ ત્યાં હાથ મૂકીને એવું કહો, પ્રભુ આ વચનનો આશીર્વાદ મને આપો, મારા પરિવારને આપો. જ્યાં જ્યાં તમે વચન વાંચો છો એમને ખાલી વાંચી ના નાખશો, હાથ મૂકો, પ્રભુ આ વચનનો આશીર્વાદ મને આપો, મારા પરિવારને આપો, મારા સર્વસ્વમાં આપો. અને આવો આપણે પુનઃનિયમ 28 પર હાથ મૂકીએ, પ્રાર્થના કરીએ. તો સમય પ્રાર્થના કરો, પ્રાર્થના કરીએ. આપણે આપણી આંખોને બંધ કરીએ. વાલાઓ, દેવ જે તમારી માટે કરી શકશે ને, આ દુનિયા ભેગી થશે તોય નહીં થઈ શકે. અને એટલા માટે વચનને મહત્વ આપો, વચનને મહત્વ આપો. આવો આપણે પ્રાર્થના કરીએ, એક ચિત્ત એક મનના થઈને. દેવ તમને તંદુરસ્તી આપવાના છે. વાલાઓ, હું એવા લોકોને જોઈ રહ્યો છું જેઓ કોઈને કોઈ જગ્યાએ બીમાર છે. પ્રભુ તમને તંદુરસ્તી આપવાના છે. હું એવા લોકોને જોઈ રહ્યો છું જે કંગાલિયતમાં જીવી રહ્યા છે. દેવ તમને સમૃદ્ધિ આપવાના છે. હાલેલુયા. શંદા રાખો રબા બાત રબા. હું એવા લોકોને જોઈ રહ્યો છું કે જે લોકો આત્મિક જીવનમાં ચાલવા માગે છે, તો કોઈને કોઈ જગ્યાએ તેઓ પડી જાય છે. પ્રભુ એમ કહે છે, હું તમને પહાડ પર વસાવેલા નગર સમાન બનાવીશ. હું તમને એવા ખડક સમાન બનાવીશ જેને કોઈ હલાવી શકશે નહીં. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. હાલેલુયા. ઘણા બધા લોકો, પ્રભુ અત્યારે મને એવું બતાવી રહ્યા છે વાલાઓ, કે એવા ઘણા બધા લોકો છે, વ્યક્તિઓ છે, જે કોઈને કોઈ બાબતો માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, પણ કોઈક રીતે તેમને એવું લાગી રહ્યું છે કે અમને અમારી પ્રાર્થનાના જવાબ મળતા નથી, અને તેઓ એ પ્રાર્થના કરવાનું પડતું મૂકી રહ્યા છે. દેવ તેમને એમ કહે છે, પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં, હું તમને ખચિત જવાબ આપીશ. આમેન. હાલેલુયા. થેન્ક યુ પ્રભુ. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનો માટે, જે વચનો તમે અમને આપ્યા છે. જેમ યોહાન કહે છે તેમ અમે પણ કહીએ છીએ કે અમે એ દેવ પર વિશ્વાસ કરીએ છીએ કે જે દેવ બોલે છે તેને પૂરું કરે છે. તમે બોલ્યા છો, તમે વચન આપ્યું છે કે જો તમે મારી ઈચ્છા પ્રમાણે કંઈ માગશો તો તે પ્રમાણેનો આશીર્વાદ હું તમને આપીશ. પ્રભુ, અમે આ પુનઃનિયમના 28મા અધ્યાય ઉપર અમારો હાથ વિશ્વાસથી મૂકીએ છીએ. 28મા અધ્યાયની 1 થી 14 કલમમાં જે આશીર્વાદો આપવાનું તમે વચન આપ્યું છે, પ્રોમિસ આપ્યું છે, આજે અમે વિશ્વાસથી કબૂલ કરીએ છીએ કે પ્રભુ ઈસુ નાઝારીના નામમાં આ આશીર્વાદો અમારા જીવનોમાં ઉતરી આવો. આ ભરપૂરીપણું અમારા જીવનોમાં ઉતરી આવો. આ ભરપૂરીપણું અમારા પરિવારોમાં ઉતરી આવો. પ્રભુ ઈસુના નામમાં આ પુનઃનિયમ 28મા અધ્યાયના આશીર્વાદો અમારા કુટુંબના દરેક વ્યક્તિઓમાં ઉતરી આવો, અને અમારા કુટુંબના દરેક ક્ષેત્રોમાં ઉતરી આવો. અમારા જીવનના દરેક ક્ષેત્રોમાં ઉતરી આવો. પ્રભુ ઈસુના નામમાં આજ સમયે એ આશીર્વાદો ઉતરી આવો. ઓ દેવ, તમારું વચન એમ કહે છે કે મારી પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું હોતું નથી. ત્યારે આ વચન તમારી પાસેથી આવેલું છે, જેમાં તમારું પરાક્રમ છે. અને એટલા માટે અમે આજે જ્યારે પુનઃનિયમ 28 પર અમારો હાથ મૂક્યો છે, 1 થી 14 કલમ ઉપર, ત્યારે અમે પરાક્રમ ઉપર અમારો હાથ મૂક્યો છે, સામર્થ્ય ઉપર અમે અમારો હાથ મૂક્યો છે. એ પરાક્રમ જે અમારા જીવનની અશક્ય લાગતી બાબતોને શક્ય બનાવશે, એ પરાક્રમ ઉપર અમે મારો હાથ મૂક્યો છે. ત્યારે પ્રભુ ઈસુના નામમાં આ વચનો પ્રમાણે અમારા જીવનોમાં થાવ. પુનઃનિયમ 28 1 થી 14માં જે આશીર્વાદો આપ્યા છે, તે આશીર્વાદો પ્રમાણે, તે વચનો પ્રમાણે પ્રભુ ઈસુના નામમાં અમારા જીવનોમાં થાવ. પેઢી દર પેઢી થાવ, રોજ રોજ થાવ. ચારેય દિશાઓમાંથી એ પ્રમાણેના પરિણામો અમને પ્રાપ્ત થાવ. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં પ્રાપ્ત થાવ. પ્રભુ, તમે અમારા હકમાં આ કાયમ માટે સ્થાપન કરો. અમારા જીવનોના હકમાં, અમારા પરિવારોના હકમાં, અમારા સર્વસ્વના હકમાં પુનઃનિયમ 28મા અધ્યાયના 1 થી 14માં જે આશીર્વાદો તમે આપ્યા છે તેને કાયમ માટે, પેઢી દર પેઢી અમારા માટે તમે સ્થાપન કરો. જેમ તમે દાઉદને કહ્યું
કે તારા કુળમાં રાજ્યાસન પર બેસનાર માણસોની ખોટ નહીં પડે. જે આજે પણ વચન ચાલુ છે તે જ રીતે આ વચનનો આશીર્વાદ તમે અમને આપો, પેઢી દર પેઢી આપો. પ્રભુ ઈસુના નામમાં આપો તો એ પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પ્રભુ. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી રહ્યા છો. તમે જોઈ રહ્યા છો પ્રભુ અમને કે તમારા બાળકો તરીકે અમે તમારા વચન ઉપર કેવો વિશ્વાસ કરીએ છીએ. થેન્ક યુ પ્રભુ. તમે આ સગળા આશીર્વાદો અમારા ઉપર રેડી દીધા છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમીન. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ, અને નિયમિત હાથ મૂકો અને પ્રાર્થના કરો. પ્રભુ તમારા વચનો પ્રમાણે મને આશીર્વાદિત કરો. પ્રભુ ચોક્કસ તે પ્રમાણે કરશે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.